નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીના 11 દિવસમાં 14,08,020 જેટલી અરજીઓ અમારી પાસે આવી ગઈ છે. ડભોઈ તાલુકાના કૃષિ રાહત પેકેજ અરજીની કામગીરી જોરશોરથી શરૂ થઈ. ડભોઈ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે તંત્ર સક્રિય છે. અરજીની સમયમર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 14 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. અત્યાર સુધીની નોંધાયેલી અરજીઓ ડભોઈ તાલુકાના કુલ 120 ગામોમાંથી તારીખ 25 નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર કુલ 14,820 અરજીઓ નોંધાઈ ચૂકી છે. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં થયેલું નુકસાન જે ખેડૂતોને 33% કે તેથી વધુ પાક નુકસાન થયું હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો લાભાર્થી ખેડૂતોએ તેમની અરજી સાથે નીચેની જરૂરી વિગતોનું કરવાનું રહેશે. સંમતિપત્ર, આધાર કાર્ડની બેંક પાસબુક, 7/12 અને 8 ઉતારા, વાવેતરના દાખલા ક્યાં અને ક્યારે જમા કરાવવાના. ખેડૂતોએ સહી સાથેની જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના VC વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેશભાઈ ચૌધરી મદદ નિયામક ખેતીવાડી અધિકારી આ અંગે માહિતી આપી હતી. ખેડૂતોને વિનંતી છે, રાત દિવસ અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. છેલ્લી તારીખ 28 છેલ્લી તારીખ હોય તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતો જમા કરાવી દે. વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડીને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે એના અમારા પ્રયાસ ચાલુ છે. 120 ગામોમાં તારીખ 24 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 14,200 અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે. કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ 14 થી પોર્ટલ શરૂ કરેલું છે અને 15 દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે. એટલે કે 29 તારીખ 28 તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે. તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત VC મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે 4 બાબતોની ખાસ કાળજી રાખવી. અરજી કર્યા બાદ સંમતિ પત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું. બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી. તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી. જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં સહેજ પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ.